જે શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. હા. પરમ પૂજ્ય 108 જે શ્રી સંભળાય છે આપને? હા, સંભળાય છે. મારો અવાજ સંભળાય છે? હા જે શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપ પરમ પૂજ્ય 108 ચંદ્રગોપાલ બાવા શ્રી પોરબંદર બિરાજો છો. આજના વચરામૃતના પુત્રાર્થ શિવલ્લભા દીસ કી જય. જે અત્યારે ઇન્ડિયામાં તો બહુ ચાલી રહ્યું છે મૂવી નું બધું. હા, મહારાજા મૂવી નું. હા, અમે બહુ દૂર છે પણ અમે અહીંથી સપોર્ટ બધા જ અમારા શ્રીનાજી વચરામૃત વૈષ્ણવ બધા સપોર્ટ કરી રહ્યા છે અને ઇન્ડિયામાં જે રહેલા છે એ પણ સપોર્ટ કરે છે ત્યાં આગળ. તો જે શ્રી બસ આપણી તરફ. પણ એમ નથી, અમેરિકા વૈષ્ણવ સમાજ પછી યુકે વૈષ્ણવ સમાજ એમ કરીને ભેગી જો એપ્લિકેશન કરો ને તો આના પર કઈ અસર વધારે થાય. જે અમે જ્યાં જ્યાં શ્રીએ મોકલ્યું કે સાઇન કરીને મોકલો ત્યાં અમે બધાએ નામને એ કરીને મોકલી દીધું છે ઓનલાઈન પરથી. જે એમ નથી, એપ્લિકેશન હોય ને તો અમે જે એપ્લિકેશન કરી એની ભેગી આપણે બીજા આ ફોરેન માંથી પણ આવી રીતે વિરોધ આવ્યો છે. પણ એવી એપ્લિકેશન અમને મોકલો, અમને અહીંથી મોકલી હતી જે સાઇન કરવાનું એ અમે બધાએ કરી દીધી છે અમેરિકા વાળા. એ તો વિરોધમાં કે આપણે કેમ હસ્તાક્ષર અભિયાન ઉપાડ્યું શુદ્ધ યમુના જળ માટે એ ટાઈપનું છે. ઓ એ ટાઈપનું છે. હા, એ ટાઈપના હસ્તાક્ષર અભિયાન છે આ. એમાં કઈ ન થાય. તમે સીધી અમેરિકા વૈષ્ણવ સમાજ કે યુકે વૈષ્ણવ સમાજ તરફથી અપીલ મોકલો કે અમારી આ ફરિયાદ છે, અમારે નોંધવી પડે. તમે હિન્દુસ્તાનના છો, મૂળ તો ઇન્ડિયાના છો. બરોબર છે. તો અમારું પણ અહીં સનાતન સમાજ અને વૈષ્ણવ સમાજ હજી દુઃખની લાગણી અનુભવે છે. આ બધું સાંભળીને અને અમારો વિરોધ નોંધવામાં આવે. તો એવું કરીશું અહીં પૂછીને આ લોકોને જે કરે છે એને વાત કરું અને જો થતું એ રીતે કરીએ આપણે. એમ થાય તો થાય. આજના વચરામાં તો પુતારતો શિવલ્લભા દીસ કી જય. આપણા તરફ થાય બસ એ આપણે રાહ જોઈએ છે. જજ આજે છે જે એનો એ કોર્ટનું આજે છે જે જવાબ એ લોકોનો સવારમાં. આજે છે કોર્ટની સુનાવણી. કાલે જજ સાહેબ પિક્ચર જોશે અને કાલે જોઈ લીધી હશે. હવે આજે જજમેન્ટ આવશે. તો કેટલા એ વાગે પિક્ચર ધર્મ વિરોધી છે કે નહીં. કેટલા વાગે છે એ જજનું જે સવારમાં? 2 વાગે. બપોરે. બપોરના 2 વાગે. બપોરે. ઓકે જે અને 2 થી ચાલુ થશે, પછી ક્યાં સુધી ચાલે ખબર નહીં. એ અમારે 5 સાડા 5 સુધી ચાલશે. દંડવત પ્રણામ. વૈષ્ણવ તમારે 2 શબ્દ બોલવા છે જેને કેવું છે કશું કે પછી એન્ડમાં કહેશે, રાઈટ છે? એ લોકોને કઈ વાત કરવી આના વિશે એટલા માટે એન્ડમાં. હા, ચોક્કસ. એન્ડમાં ખોલીશું ને જે કે પહેલી વાત કરી. હે? એન્ડમાં ખોલીશું વૈષ્ણવને? હે? છેલ્લે ખોલીશું કે અત્યારે વાત કરે? જે મારું સંભળાય છે? પ્રણામ જે શ્રી આપને મારું સંભળાય છે જે? હા. તો મેં કહું વૈષ્ણવને અત્યારે વાત કરવી તે કરે કે આપણે છેલ્લે વાત કરીશું એવું કહેવા માંગુ છું. ના કરવું તો અત્યારે ભલે કરે. એ તો આના વિશે જ છે. એક મિનિટ હું ખોલું. હા, એ લોકોને વાત કરી હતી. વૈષ્ણવ આ મૂવી માટેની છે. તમારે જેને શ્રી જોડે જે વાત કરવી હોય તો વાત કરી શકો છો. ઓપન કરીને વાત કરો એક પછી એક. ઓપન કરીને વાત કરી શકો છો વૈષ્ણવ એક પછી એક. ગીતાબેન શરૂ કરો તમે બોલવાનું. બધા વૈષ્ણવ બોલે પછી પ્લીઝ. દંડવત પ્રણામ જે શ્રી. મારા પિક્ચર જે દંડવત પ્રણામ. આશીર્વાદ. અમે એવું ઈચ્છીએ છીએ કે આ મહારાજા પિક્ચર
નું જો બંધ થઈ જાય તો સારું, અને એમાં આપ સર્વેની જે પ્રયત્ન છે બધો એ બહુ જ યોગ્ય છે પ્રભુ, અને આપની ઈચ્છાથી અમે એવું આશા રાખીએ છીએ કે ચોક્કસ આ બંધ થઈ જશે પિક્ચર. હા થઈ જશે ઠાકોરની કૃપાથી. પ્રયત્ન તો કરીએ છીએ મિત્રો, ભગવાનની ઈચ્છા કરીએ છીએ. સાચી વાત છે. આ બધું ના થાય. પ્રયત્ન તો જયજયશ્રી લાંડોર પ્રણામ. અમે એવું ઈચ્છીએ છીએ કે જો આ પિક્ચર કદાચ ને બહાર પડે તો કોઈ જોવા જવાની જ નહીં. અને આમ તો એવું જ ઈચ્છીએ છીએ કે આ પિક્ચર બહાર પડવું જ ન જોઈએ. ભયંકર ગરબા છે અમે દંડવત પ્રણામ જેજેજી. અમે તો દંડવત પ્રણામ જેજેશ્રી. અમે તો ઈચ્છીએ છીએ કે બંધ જ રહે, પિક્ચર બહાર જ ના આવે. અમારી તો એવી જ ઈચ્છા છે અને અમારો દ્રઢ મનોબળ છે, અમારો સંકલ્પ છે. અમે આની માટે તત્પર તૈયાર જ છીએ. અમે લોકોએ તો બધા ઈમેલ કરી દીધા છે. હા પણ એમાં બધા મ્યુટ થઈ જાઓ, બધા બાકીના મ્યુટ થઈ જાઓ. પાછળ અવાજ આવે છે ખબર નહીં કેમ. નથી થતું ભાઈ. એક પેલું બંધ હમણાં જે આપનું આવતું હતું બરોબર હતું હમણાં. એક મિનિટ આજે થઈ ગયો. બરાબર. ચાલુ રહી ગયું આમ જે આપશ્રીનું એક મિનિટ અવાજ નથી આવતો. મ્યુટ છે જે આપણે કોર્સ આપને કર્યા છે. બોલો. હા જે હવે સમરાઈઝ જે જશે. હા હું બધાને મ્યુટ કરી દઉં જે આપણા વચરામતનું આપણે ચાલુ હા. કરીએ. એક મિનિટ જે જશે. આપ ઓપન કરજો જેજશ્રી, બધાને મ્યુટ કરીને. જે વહુજી છે બેટીજી છે અમારા પધાર્યા. વહુજી દંડવત એક મિનિટ આરતી થઈ ગઈ. હા જે હવે બોલો. હવે બોલું. હા હા જે આજના વચરામતનો પુરુષાર્થ કરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આપણો વિષય છે પુષ્ટિ માર્ગ રક્ષણ. પુષ્ટિ માર્ગના જે બધા કેવડાવે છે કે અમે પુષ્ટિ માર્ગી છીએ, પુષ્ટિ માર્ગ કરે તો પુષ્ટિ માર્ગના લક્ષણ કેવા હોવા જોઈએ એ શ્રી હરિરાયજી આપણને જણાવે છે. અને એમાં એ પુષ્ટિ માર્ગ લક્ષણ છે હરિરાયજીના ગ્રંથની ઉપર અમારા પરમ પૂજ્ય આજજીની આનંદદાસજી મહારાજની ટીકા છે એ પણ આપણે જોશું. સર્વ સાધન રાહિત્યમ પ્રાપ્તો યત્ર સાધનમ ફલમમાં સાધનમ યત્ર પુષ્ટિ માર્ગમ સપત્યતે. જે માર્ગમાં
લૌકિક તથા અલૌકિક સર્વે સાધનોનો અભાવ જ પૂર્ણ આનંદ સ્વરૂપી કૃષ્ણ જીવનની પ્રાપ્તિના સાધન રૂપ છે. અર્થાત પ્રભુ પ્રાપ્તિમાં દેહને એક જ સાધન છે, તે જ શુદ્ધ પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગનું પહેલું લક્ષણ આમ બતાડે છે. સુબોધનીયમાં પણ આચરણ એ આજ્ઞા કરે છે, દૈન્ય મેવ હરિતોષ કારણ. પ્રભુને જો તમારે પસંદ કરવા હોય, પ્રભુ તમારી સાથે વાત કરે એવી રીતે કરવું હોય, તો પ્રભુ બીજા કહેવાયથી પ્રસન્ન નથી થતા, તમારા દૈન્યથી પ્રસન્ન થાય છે. દીનતા જેટલી આવશે એટલું જ કાકુજી તમારા વશમાં આવતા જશે. હું કરું છું, આ મેં કર્યું, આ મારો પરિવાર, આ જે હું ને મારું છે એ જ્યાં સુધી નહીં નીકળે અને દિનતા નહીં આવે, દાસ્તી કરાવવામાં આવ્યું, તો જ્યાં સુધી દિનતા સિદ્ધ નહીં થાય ત્યાં સુધી કશો જ પુષ્ટિ માર્ગનો અર્થ નથી રહેતો. પેલા શ્લોકમાં જ આજ્ઞા કરે છે, પુષ્ટિ માર્ગ સકત છે, એને જ પુષ્ટિ માર્ગ કહેવાય. જે જીવમાં દિનતા હોય એ જ પુષ્ટિ માર્ગ વૈષ્ણવ કહેવાય. તમને કોઈ કઈ જાય તો તમને ગુસ્સો આવે, તમને કઈ થઈ જાય તો આજ એમ વિચારવું છે કે આજ મારો કોઈ અપરાધ ઠાકુરજીએ આવી રીતે ક્ષમા કરાવ્યો. પછી આપણે સમજતા નથી અને આપણે કામમાં થઈ જાય. દ્વારકા લીલાનો પ્રસંગ છે, મેં કીધો હશે, મને યાદ નથી આવતો, પણ મેં પ્રસંગ કીધો છે કે દ્વારકામાં એક કૃષ્ણનો ભક્ત દર્શન કરવા જઈ રહ્યો હતો અને છોકરાઓ એને ગાંડો સમજીને કાંકરા મારતા હતા. એટલે પ્રભુ ભોજન કરવા બિરાજ્યા હતા. ભોજન પડતું મૂકીને સીધા દરવાજા સુધી ગયા અને દરવાજાથી પાછા આવી ગયા. એટલે લક્ષ્મીજીને પ્રશ્ન થયો, પ્રભુ એવું શું કામ આવ્યું કે દોડીને ભોજન પડતું મૂકીને દોડીને દરવાજા સુધી ગયા અને દરવાજા સુધી પહોંચવામાં એવું શું કામ થઈ ગયું? પાછા શાંતિથી બિરાજીને રોકવા માંડ્યા. તો ત્યારે પ્રભુએ જણાવ્યું કે મારો એક ભક્ત મારા દર્શનની ઈચ્છા રાખીને દ્વારકાના રાજમાર્ગ ઉપર આવતો હતો. છોકરાઓ એને ગાંડો સમજીને કાંકરા મારતા હતા. એટલે મારા ભક્તને કષ્ટ થાય તો મારે તાત્કાલિક દોડવું પડે. હું મારા ભક્તોનું કષ્ટ સહન નથી કરી શકતો. પણ જેવો દરવાજા આગળ હું પહોંચ્યો ત્યાં એની ધીરજ ના રહી, એનો વિશ્વાસ ના રહ્યો અને એને સામેથી પથ્થર ઉપાડી લીધો. હવે એ પથ્થર ઉપાડીને સામનો કરી શક્યો, એનામાં સામર્થ્ય છે, તો મારે જવાની પછી કઈ જરૂર? એટલે જ આચાર્ય કે અવિશ્વાસનો નૈવ કર્તવ્ય સર્વથા બાધકસ્તુ છે. ક્યારેય પણ ગુરુ વચનોમાં, મહાપ્રભુજીના વચનોમાં, ભજપુરના વચનોમાં ક્યારેય અવિશ્વાસ ન કરવો. કોઈ પણ જાતની વિપરીત લીલા જોવા મળે તો ભગવદ વિચાર ચિત્તોદ્વેગમ વિધાયાથી હરિ યજ્જત કરીષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ કૃતમ તેજે. પછી આ કોઈ ભગવદ લીલા છે, હજી મારો અધિકાર નહીં થયો હોય એમ માનવું કે જ્યાં સુધી દિનતા નહીં આવે. અને દિનતા આવે ફલરૂપ ઠાકોરજી જ સાધન બની જાય છે. એટલે એનો અર્થ એવો કે સ્વયં કૃપા કરીને ભક્તોના હૃદયમાં બધાય છે. રાસ પંચદયમાં બી તાસામ આવિર્ભૂત ચોરી સ્વયમાન મુખામય વિડાંબર દર્શક સાક્ષાત મન્મત. ક્યાંયથી પ્રભુ પધાર્યા નથી પણ હૃદયમાંથી આવિર્ભૂત થયા. જયારે એમનો સૌભાગ્ય મજબૂત થયો ત્યારે એમનો ક્લેશ ન જોઈ શક્યા, ક્લેશ સહન ન કરી શક્યા ભક્તોના. હવે તો આ પ્રાણ સુખીની વાત આવી ગઈ એટલે પ્રભુ હૃદયમાંથી પ્રગટ થયા. આચાર્ય પણ નિરોધ લક્ષણમાં કહે છે, ક્લિષ્યમાના જનાન નસ્વા સદા અદિષ્ટો નિર્ગતમ કહી. એટલે પ્રભુ હૃદયની અંદરથી જ પ્રગટ થાય છે. પણ પ્રભુ હૃદયની અંદર પધારે ક્યારે? કે જયારે તમારી અંદર દિનતા આવે.
તમારું હૃદય સરળ થાય, કપટ રહિત થાય, પ્રપંચ રહિત થાય, ત્યારે તમારામાં લીનતા આવે. પણ હજી એમ છે કે હું કઈક છું, મારામાંથી સામર્થ્ય છે, હું બધું જાણું છું, હું આમ છું, હું તેમ છું, તો પ્રભુ ક્યારે આપણા હૃદયમાં પધારતા નથી. પ્રભુ પધારતા નથી તો પ્રભુના જે કૃપાબળનું સામર્થ્ય છે એ આપણામાં ક્યારેય આવતું નથી. તમે 84 વિષ્ણુ ના કરતું અકર્તું મનિતા કરતું સામર્થ્યના પ્રસંગો વાંચો. જગન્નાથ જોશી પેલા વૃક્ષને, તુલસીજીના રોપને જળ છેડ્યું તો આખું અલીડા મળી ગયું, પણ મહેન્દ્ર ફૂલભાઈનું ઘર બચી ગયું. પેલા રાજાના 7 જન્મમાં સંતાન નથી, એક જન્મમાં 4 ભગવત ભક્ત સંતાન આપ્યું. આ સામર્થ્ય કે એ ક્યારે આવે કે જયારે ગુરુદેવ વલ્લભ કે ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજે ત્યારે સામર્થ્ય આવે. ત્યાં સુધી સામર્થ્ય ના આવે. ત્યાં સુધી તો લૌકિક ભોગો જે આપણે ભોગવવાના જ છે, પ્રારબ્ધ આપણે ભોગવવાનું છે. જે કંઈ આપણાથી દુષ્કૃત્ય થાય એ દુષ્કૃત્યનું ફળ આપણે ભોગવવાનું જ છે. એટલે દીનતા આપણા માટે જરૂરી છે. બીજો શ્લોક છે, અનુગ્રહેણ એવ સિદ્ધિ લૌકિકી યત્ર વૈદિકી ન યત્ના દન્યતા વિઘ્ન પુષ્ટિ માર્ગસ્થ પ્રત્યતે. જે માર્ગમાં લૌકિક એટલે સ્મૃતિ વગેરે પુરાણોમાં કહેલી સિદ્ધિઓ અને વેદમાં કહેલી સિદ્ધિઓ બીજા કોઈ પણ સાધનની સહાયતા વિના હરિની કૃપાથી પ્રાપ્ત થાય છે. જેમ જલમાં ચાલવાની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઘણા તપશ્ચર્યા કરવી પડે, ઘણા અનુષ્ઠાન કરવા પડે, ત્યારે જલમાં ચાલવાની સિદ્ધિ પ્રાપ્ત થાય. ચાચા હરિવંશજીને સતત અષ્ટાક્ષરના જપથી એ સિદ્ધિ સહજ થઈ ગઈ. એ લૌકિક વૈદિક સિદ્ધિઓ જે છે એ આપણને ભગવત કૃપાથી સહજમાં પ્રાપ્ત થાય, કોઈ સાધન ગઈ આવી નથી. સાચા હરિવંશજીએ કોઈ સાધન નતું જોયું, પણ સહજ પ્રાપ્ત થઈ ગયું. જે ભેરવ વગર આપણે નારીએ પછાડીએ એને મનાવવા માટે, એ ભેરવ વગર એમને ગાડું જતીપુરા સુધી પહોંચાડ્યું અને મૂલ્યમાં એક શ્રીફળ આવ્યું. સામર્થ્ય કેવું કહેવાય. જે દીનતાથી પ્રસન્ન થઈને પ્રભુ કે વલ્લભ જેને આધીન થઈ જાય એનાથી બીજું સામર્થ્ય મોટું કોઈ આપણું જોતું નથી. આપણે તો આપણા પ્રભુને, આપણા વલ્લભને આપણે આપણા આધીન કરવાના છે. એ જ મહત્વનું છે. આ પુષ્ટિ માર્ગનું બીજું લક્ષણ છે. એટલે પ્રભુ કૃપા સિવાય ભગવત ભક્તિ માર્ગમાં ભક્તિ સિવાયનો કોઈ પણ જાતનો પ્રયત્ન ન કરનારને ફળરૂપ પુરુષોત્તમને સાધનરૂપ માનનાર અનન્ય શ્રી ભક્તના સર્વ વિનો હરી દૂર કરે છે. એટલે જ આજ્ઞા કરે છે કૃષ્ણ અનર્થ મોચક. પણ આપણે એવી રીતે ભક્તિ કરી હોય તો શ્રીમદ ભાગવતમાં પણ કહે છે કૃષ્ણાસ્ત્રે યદ ભીત ધરી એ ભક્તોના દેહમાં સર્વ પાપોનો નાશ કરનાર કે હરી બિરાજે છે. બ્રહ્મ સંબંધથી આપણા સર્વ દોષો નિવૃત્તિ થાય છે. પણ એ દોષોની નિવૃત્તિને લાંબો સુધી જાળવવા માટે જો આપણે ભગવત નામ, ભગવત સેવા ન કરી એ દોષો પાછા આપણે અંદર આવી ગਏ. આપણે જો દિનતા ન રાખીએ, સર્વાત્મક ભાવ ન કેળવીએ, દિનતા ન કરીએ, એ બધા જે લૌકિક દોષો આપણા દૂર થયા, જે બાધકરૂપ હતા એ બધા પાછા બાધકરૂપ થવા જાય. બાધકરૂપ થાય, બે બાધકરૂપ થાય એનું પરિણામ તમે જુઓ. બધા જ વૈષ્ણવો એમને અનુકૂળ લાગે એવી સેવા કરે છે. મહાપ્રભુજી સેવા વિશે શું કહે છે એ કોઈને પર પડી નથી. એમના માટે સેવા કેવી હોવી જોઈએ
એમના માટે સત્સુખનો વિચાર કેવો હોવો જોઈએ? મહાપ્રભુજીના જે પ્રણાલિકા છે, જે સેવા પ્રણાલિકા બનાવી, જે પ્રમાણે તો સેવા કોઈને કરવી જ નથી. પોતાની અનુકૂળતા મુજબ આજ્ઞા લેવી છે, પોતાની અનુકૂળતા મુજબ સેવા કરવી છે. અને વૈષ્ણવને પૂછે છે કે ભાઈ હવે મારે કેમ સેવા કરવી? જ્યાંથી ઠાકોરજી પૂછતા હોય ત્યાં પૂછતા નથી કે આને કેવી રીતે રાજી કરવા, પણ એક વૈષ્ણવ બીજા વૈષ્ણવ પૂછી સેવા કરે તો કે ઠાકોરજી જગાડે ત્યારે આરતી દેખાડવાની, જગાડે ત્યારે આરતી દેખાડે, તો કે મંગલામાં આરતી દેખાડવાની, તો મંગલામાં આરતી દેખાડવાની. પણ ગુસાઈજી નો ક્રમ છે, ગુસાઈજી ના ક્રમ માન્ય છે. જો ગુસાઈજી ના ક્રમ માન્ય નથી તો પ્રભુ તમારો અંગીકાર કેવી રીતે કરે સેવાનો? ક્યારેય સેવાનો અંગીકાર ન કરે. જે મહાપ્રભુજી ગુસાઈજીને અભિપ્રેત હોય, જે માન્ય હોય, એ જ વસ્તુ ઠાકોરજી સ્વીકારે, બાકી ના સ્વીકારે. તમે ભાવથી સ્નેહથી કરો તો બરોબર છે, પણ તમારા મનમાં એમ આવી જાય કે 3 લોકનો જે પાલન પોષણ કરનારા છે એ પોતાનું આ ન સાચી છે કે તરત જ ઠાકોરજી લાત મારી દીધી છાડને. કારણ કે દિનતા વિરુદ્ધ થયું. તમે સેવક છીએ, આપણે બધા સેવક છીએ, તો સેવકનો ધર્મ છે દાસતા. દાસતામાં જો દિનતા ન હોય તો દાસત્વ નકામ. એટલે તો દયારામભાઈ ઠાકોરજીને વિનંતી કરે, મારા દાસપણામાંથી ખામી છે. જો મારા દાસપણામાં હજી ખામી છે નથી તો કેમ કૃપા કરતા નથી? અને દાસપણામાં ખામી છે તો એનું દૂર કરો. જેમ સૌભાગ્યવંત થયો વિરલ ભક્તોને તો પ્રભુ હૃદયમાં બિરાજીને એ સૌભાગ્યવંતને દૂર કર્યો. એટલે પ્રભુ દિનતાથી જ આપણા હૃદયમાં પધારે છે અને એ જ સાધન રૂપ બને છે. જો આપણે ભક્તિ કરીએ તો પ્રભુ સાધન રૂપ દે અને ફળ પ્રભુને પ્રાપ્ત કરાવે છે. યત્રાંગીકરણે નૈવ યોગ્યતાથી વિચારણ અવિલંબ પ્રભુ ક્રોધ પુષ્ટિ માનસ કથ્યતે. જીવની યોગ્યતા તો અયોગ્યતા, પાત્રતા કે અપાત્રતા જોયા વિના પ્રભુ જેનું વર્ણન કરે છે, અંગીકાર કરે છે, અને વર્ણન કરવામાં જયારે વિલંબ નથી કરતા તો એ જ પુષ્ટિ માર્ગ છે. મોટા મંદિરના પેટીજી શિવણ ક્લાસમાં જતા અને શિવણ ક્લાસમાં તો બધા હોય, મુસલમાન હોય, ક્રિશ્ચિયન હોય, બધી જ કોમ હોય. તો એ બેટીજી બાલકૃષ્ણલાલજીનું એમના નિજી સ્વરૂપનું લોકેટ પહેરી બેન્ડેડ પહેરી જતા. એટલે ઓલી મુસલમાન છોકરી વારે ઘડીએ પેન્ડલ તરફ જયા રાખે. એક દિવસ હિંમત કરી દીધી, મારે આ સ્વરૂપના દર્શન કરવા હોય તો, મારે જોવા હોય તો, અને મારે આની સેવા કરવી હોય તો, મારે આને પધરાવવા હોય તો શું કરવાનું? બેટી કીધું હું કાલે જવાબ આપ્યું. તો પ્રભુ અવિલંબ કરે છે, પોતાના ભક્તોને વર્ણન કરવામાં વિલંબ કરતા નથી, પાત્રની યોગ્યતા અયોગ્યતા જોતા નથી. જ્યાં સુધી એને આકર્ષણ નથી ત્યાં સુધી તે માંસ મછલી બધું ખાતી જ નથી. જેવું એને સેવક થયું એવું એને બધું છોડી દીધું. અમારા ગોકુળવાળા દાસજીનો પ્રસંગ, ત્યાં બોમ્બે મંદિરમાં ઉપર કઠોળામાં બિરાજતા હતા અને એક જનાઝો નીકળ્યો. એટલે આ પેલા અધિકારીને પૂછ્યું કે આ શું છે? તો કે આ મુસલમાન મરી જાય ને એના પછી એને આવી રીતે લઈ જઈને પછી દાટી દીધો. તો કે એને ઉભો રખાવ. એટલે અધિકારી જનાજાને ઉભો રખાયો. આપ નીચે પધાર્યા. નીચે પધારીને જનાજા ઉપર 3 વાર લાકડી મારી. અધિકારીના ધોતિયા ઢીલા થઈ ગયા. હમણાં ઉપદ્રવ થશે, હમણાં તોફાન થશે. ત્યાં તો ઓલો છોકરો જે હતો એ અંદરથી બોલ્યો, મને બાંધી શા માટે રાખ્યો? મને ખોલો.
એ મરેલો છોકરો જીવતો થઈ ગયો અને બોલ્યો. ત્યારે યાના બધા મુસલમાનો આપની શાસન દંડવત કર્યા અને આપના સેવક થયા. એ વાતની અમને ખબર ત્યારે પડી કે અમારા પૂજ્ય પિતૃચરણ મંદિર માટેનું ફર્નિચર ખરીદવા બોમ્બે ગયા હતા અને એ જ દુકાનમાં ચડ્યા અને હવે ફર્નિચર નો બધો ઓર્ડર દીધો. જયારે બિલ જોયું કે આટલું બધું તો નહીં, આમાંથી કઈક ઓછું કરો. પેલા ચેક થી સહી કરતા ગોવર્ધનજી ગિરધરરાજજી સહી કરી. પેલા ગિરધરરાજજી કોણ? પેલા ભુલેશ્વર વાળા હનુમાનજી ના મંદિર ના મહારાજજી એમનો પુત્ર. તો આપને એક પૈસા ના લેવાય. કેમ પૈસા કેમ ના લો તમે? તો કે જે જીવાનાર છોકરો છે, જે જીવતો થયો એ છોકરો હું પોતે જ છું. આ બધું આપણે છે. એટલે બાળકો એ વલ્લભપુર જયારે અંગીકાર કરે, ઠાકોરજી એમના દ્વારા અંગીકાર કરવા માંગે ત્યારે પાત્રની યોગ્યતા પાત્રતા નથી જોતા. એ સીધા અભિનંદન વરણ કરે. એ બધું મુસલમાન છોકરીનું પણ વરણ કર્યું અને એને બ્રહ્મસમન લીધું અને ચિત્ર સેવા પધરાવી. પુષ્ટિ માર્ગસ્થ કરતી હતી અને પુષ્ટિ માર્ગ કહેવાય. યોગ્યતા બીજા મર્યાદા માર્ગમાં જો તમે તમારી પાત્રતા, તમારી અપાત્રતા બધી પરીક્ષાઓ કરે પછી તમને શિષ્ય તરીકે વર્ણન કરે. એમને એમ ન વર્ણન કરે તમે આને લાયક છો કે નહીં. ત્યારે આપણા પુષ્ટિ માર્ગમાં, કૃપા માર્ગમાં યોગ્યતા અયોગ્યતાનો સવાલ જ નથી. પાત્રનો સવાલ જ નથી. પ્રભુ પોતાના ભક્તોનો સ્વયં અવિલંબ ભાગ લગાડ્યા સિવાયનું વર્ણન કરે છે. એટલે આને પુષ્ટિ માર્ગ કહેવાય છે. સ્વરૂપ માત્ર પરતા તાત્પર્ય જ્ઞાન પૂર્વકમ ધર્મ નિષ્ઠા યત્ર નૈવ પુષ્ટિ માર્ગસ્થ કથ્યતે. જે માર્ગમાં શ્રુતિ સ્મૃતિ પુરાણ તત્વ પ્રતિપાદન કરેલા ધર્મોનું તાત્પર્ય ભગવાનમાં જાણીને ભગવત સાક્ષાત્કારમાં અંતરાયભૂત ધર્મોનો ત્યાગ કરી કેવળ પ્રભુ સ્વરૂપ વિશે એકતા ચિંતન કરવું તે શુદ્ધ પુષ્ટિ માર્ગ છે. ભગવાન ગીતાજી કહે છે એટલી આજ્ઞા કરે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા. એ જ આજ્ઞા છે દૈનિક ક્રિયા. મામેકમ શરણં વ્રજ સર્વ ધર્માન પરિત્યજ્ય. સર્વ ધર્માન એટલે ક્યાં? કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય હોય છોડી ના આવું, કોઈ જૈન ધર્મ પાળતો મુસલમાન હોય એ છોડી ના આવું, એમ નહીં. આ ગીત રાષ્ટ્રપતિ છે સંતજ્ય સર્વ વિષયા તમ પાદ મૂલે પ્રાપ્તા. આ દેહના જે ધર્મો છે, ઇન્દ્રિયોના જે ધર્મો છે એ છોડવાની વાત છે. જ્યાં સુધી દેહના ધર્મો છે, જ્યાં સુધી ઇન્દ્રિયોના ધર્મ આપની અંદર એક્ટિવ છે ત્યાં સુધી ભગવાનમાં આપણું ચિત્ત લાગતું નથી અથવા લાગવા નથી દેતા. જે પંચ પર્વ વિદ્યામાં અવિદ્યામાં આવે છે, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન નથી થતું. કારણ કે આપણી અંદર પંચ પર્વ અવિદ્યા રહેલી છે. એ પંચ પર્વ એ અવિદ્યા કેનાથી દૂર થાય? એક તો ભગવત ભક્તોના સંગથી અને દિનતા કેળવવાથી. જયારે દિનતાથી પ્રભુ એવી દિનતા હોવી જોઈએ કે જેનાથી પ્રભુ પ્રસન્ન થાય, જેનાથી શ્રી વલ્લભ પ્રસન્ન થાય, તો જ આપણી પંચ પર્વ અવિદ્યા દૂર થાય. એટલે આમાં કે જે ભગવત સાક્ષાત્કારમાં અંતરાયભૂત, ભગવત સાનુભવ જતા અંતરાયભૂત દોષો આપણી અંદર ધર્મો જે રહેલા છે એનો ત્યાગ કરીને કેવળ પ્રભુને એક ચિત્તે અનન્ય ચિંતનમાં ये जना पद्मुपासे तेषां नित्यं अभियुक्तान योगक्षेमं અનન્ય ચિંતન કરવા વાળાનું યોગક્ષેમનું હું વહન કરું છું. એટલે આપણે બધા જ ધર્મોનો ભગવત અનુભવ થતામાં અંતરાયભૂત બધા દોષોનો ત્યાગ કરીને અનન્ય ચિંતન, પ્રભુનું અનન્ય ચિંતન કરવું છે, જેથી પ્રભુ પ્રસન્ન થઈને આપણા હૃદયમાં પધારે.
यत्र प्रभु पूतो देव गुणदोष विचारम तत्पुटा उत्तम वक्तव्य उसके मार्गस्थ करते थे। જે માર્ગમાં પૂર્ણ પુરુષોત્તમ ચાલવું, વંદન કરવું, ભોજન કરવું, પાનાદિત્યાલ લૌકિકના સત્તા દેખાવાથી લીલામાં હીન બુદ્ધિ નથી અને કાર્ય દમન હિરાય ધારણાની લીલામાં અંગે ઉત્તમ બુદ્ધિ નથી, પણ પરંતુ પ્રભુ સર્વ લીલાને ઉત્તમ જાણવામાં આવે છે તે શુદ્ધ ભક્તિ ભક્તિ માર્ગ કહેવાય. જેમ અત્યારે મહારાજ આપી છે આવો સુંદર વલ્લભાચાર્યની વાત વલ્લભપુરને ગોવર્ધન ધરણે આત્મસાત કરેલી છે અને એ સંપ્રદાય બહુ ઉચ્ચ છે કે જે ભગવત પ્રાપ્તિ સહજતાથી કરાવે છે. તો એમાં આવું બધું કેમ? એ બધું જોઈને આપણામાં હીન બુદ્ધિ આવે અને હીન બુદ્ધિ આવે એટલે આપણે કૃપા માર્ગથી દૂર થઈ. આપણે એ નથી વિચારતા પ્રભુ મારી પરીક્ષા કરવા માટે હું કેવો છું, એ પરીક્ષા કરવા માટે હું કેટલો દ્રઢ છું, હું કેટલો ટેપ વાળો છું, એ પરીક્ષા કરવા માટે આ પ્રભુ આવે લીલા કરે. આ નથી થતું અને આવું થાય છે એનું કારણ જ એક જ છે કે આપણામાં દ્રઢતા નથી. વલ્લભપુરના ઠાકોરના ઉચ્ચારવું બરોબર એ બધું જોઈને આપણને એમ થાય કે આ તો આપણા જેવા જ છે, અમને આપણી જેવી જરૂરિયાત છે. ઈશ્વર બુદ્ધિ હતી જાય છે, મનુષ્ય બુદ્ધિ જયારે આવે છે ત્યારે પ્રભુથી ને વલ્લભથી અને કૃપા માંથી આપણે ઘણા માઇલો દૂર વહી જાય. એ ભાવના આપણામાં ના આવી જોઈએ. જેમ પેલા વૈષ્ણવના મનમાં ભાવના આવી કે 3 લોકનું પાલન પોષણ રક્ષણ કરે છે, તે પોતાની ક્રિયા સાચવી નથી કે ઠાકોર જલાત મારી 3 દિવસ સુધી બોલ્યા છે. તો આપણે સેવક છીએ, આપણે માલિક નથી કેમ કહી શકીએ? સેવકનો દાસનો ધર્મ શું છે? પ્રભુએ મને કૃપા કરીને સેવા આપી, મને સેવાને યોગ્ય ગણ્યું. પ્રભુની આમાં પણ કઈક ઈચ્છા હશે. એટલે એમાં અભાવ આવી જાય કે 3 લોકનું પાલન પોષણ રક્ષણ કરવા વાળો બિલાડીથી પોતાની ક્રિયાને બચાવી ના શીખો તો 3 લોકનું પાલન પોષણ કેવી રીતે કરે? આ જે ભાવ આવે આપણામાં, હીનતા આવે, એ હીનતા આવે એટલે પ્રભુ ને ગુરુ બધે દૂર થઈ જાય. એટલે એમાં હંમેશા ઈશ્વર બુદ્ધિ કેળવવાની, મનુષ્ય બુદ્ધિ કેળવવાની નહીં. ઈશ્વર બુદ્ધિ કેળવશો તો એ જ તમારે ઘરમાં બિરાજતું સ્વરૂપ તમને સાનુભાવ થતા હોય. દિનતા કેળવશો તો એ જ સ્વરૂપ તમને સાનુભાવ થતા હોય. કે 84-252 સાનુભાવ હતા એવી જ રીતે આપણે વાત કરશે. પણ તમારે દ્રઢપણે માનવું પડશે કે મારે ઘરે કોઈ ચિત્રજી કે મૂર્તિ નથી, વસ્તુતઃ કૃષ્ણ એવું સાક્ષાત રંગનંદન બિરાજે છે, યશોદો સંગ લાલિત બિરાજે છે, શ્રી મહાપ્રભુજી અંતઃકરણ ભૂષણ બિરાજે છે, શ્રીમદ પ્રભુચરણના પરમ લાલલા બિરાજે છે. અન્ય તત્વો આપણે જાણવા જાનિતમ પરમ તત્વ યશોદો સંગ લાલિતમ, એના સિવાય આપણા મહિના બીજું કઈ આવું નથી. એ સિવાયનું બધું આવતું હોય તો આપણામાં હજી કઈક ખામી છે, કચાશ છે. આપણે ક્યાંક ગેરમાર્ગે જઈએ છીએ, ખોટા રસ્તા ઉપર ચડી ગયા છીએ કે જેથી આપણને આવા વિચારો આવે, આપણે આવું કાર્ય કરીએ, આપણી બુદ્ધિ આમ ચાલે. પ્રભુ તમારી સાધન સંપત્તિથી કે તમારી સ્માર્ટનેસ થી કે તમારી સૌંદર્યથી પ્રભુ ક્યારેય પ્રસન્ન થતા. પ્રભુ તમારા આત્માના સૌંદર્યથી પ્રસન્ન થાય. તમારો આત્મા કેવો નિષ્કપટ છે, પ્રપંચ રહિત છે, સર્વસિદ્ધ રહિત છે,
સરળ છે તો પ્રભુ તુરંત કૃપા કરે, તો પછી તમારામાં ક્યારે એવી બુદ્ધિ આવે જ નહીં. ન લોક વેદ સાપેક્ષમ સર્વતા યત્ર વર્તતે સાપેક્ષતા સ્વામી રૂપે પુષ્ટિમાં આકર્ષક છે. આપણે ત્યાં તત્સુખની ભાવના છે, તો તત્સુખ કેને કહેવાય? ઘણા બધા ઠાકોરજી પધરાવે છે, પણ કોઈ એમ પૂછે છે કે આમે અનુકૂળ છું પ્રતિકૂળ છું? એમને પ્રતિકૂળ હોય એવું જ આપણે કાર્ય કરીએ છીએ. એને ભોગમાં લીલા મરચા ધરીએ, મૂળા ધરીએ, કોબી ધરીએ, આ બધી પ્રતિકૂળ વસ્તુઓ છે. આચાર આપણે પ્રતિકૂળ કરીએ, શિથિલતા લઈ આવીએ, તો પ્રતિકૂળતા તો કોઈને પસંદ નથી આવતી. ભગવાનની નથી. તમારી વહુ કે દીકરો તમારી પ્રતિકૂળતા મુજબ વર્તન કરે તો તમને રાજીપો ના આવે, કંટાળો આવે, તારાથી ક્યારે છૂટીએ. એમ પ્રભુ પણ વિચાર કરે કે આનાથી ક્યારે છૂટીએ, આ તો હલવાનું. એટલે પાત્ર જોયા વગર ભગવત સેવા પધરાવી દેવી એ સૌથી મોટો અપરાધ જે ઉશ્કાવનાર છે એને લાગે. કારણ કે એને ખબર જ નથી સેવા કેમ કરવી, શૃંગાર કેમ કરવા, ક્યાં શૃંગારમાં શું આવે, કઈ સામગ્રી કઈ રીતે બને, ભોગ કેવી રીતે ધરવા, કઈ કટોરી કઈ બાજુ આવે, બિચારા ખબર નથી. આપણે આ બધું જ બંધારણ નિશ્ચિત કરેલું છે અને પછવાડે બધા ભાવ લગાડેલા છે. બ્રજભક્તોના લીલાના ભાવ લગાડેલા છે. આપણે જે ઉત્સવ મનાવીએ છીએ ઉત્સવ પછવાડે પણ ભગવદ લીલાના ભાવ છે. પ્રભુએ આ લીલા કરી એ સુધી આપણે જેમ હમણાં જ્યેષ્ઠાભિષેક છે કાલે, તે જ્યેષ્ઠાભિષેક નો વ્રજરાજ તરીકે, વ્રજના રાજા તરીકે વ્રજભક્તો એનો અભિષેક કર્યો. એ નિમિત્તે આપણે જ્યેષ્ઠાભિષેક નો ઉત્સવ મનાવવામાં આવ્યો. ભાગવતમાં એનું વર્ણન છે કે ગોપીઓએ ઠાકોરજીનો અભિષેક કર્યો વ્રજરાજ તરીકે. તો જ્યાં સુધી આપણે એટલે તત્સુખ પ્રભુના સુખનો વિચાર કોણ કરે? પ્રભુને શ્રમ ન થવો જોઈએ, પ્રભુ નામ. આજે બધી આધુનિક સુવિધાઓ આપણે લગાવી, કોઈ આધુનિક સુવિધાઓ લગાડવા પાછળ જેમ ઘણા કેવી રીતે ઠાકોરજીને પોટાડવા એ ખબર નથી હોતી. ઊનના કપડા ધરાવે, ફ્રોક જેવા વસ્ત્રો ધરાવે, ઠાકોરજી શીતકાળમાં બ્લેન્કેટ ઉડાડે. આ બધું જે કરો છો એ તમે અપરાધ કરો. કારણ કે ઊનનો સ્પર્શ થવો એ જ અપરાધ છે. પ્રભુને જો ઊનનો સ્પર્શ થઈ જાય એટલે આપણે ત્યાં અકસ્માત ગરમ સ્વેટર કે શાલ નથી ચાલતા એનું કારણ કે ઊનના બનેલા હોય, ઊનનો એક રૂમાટો પીળો અને પ્રભુને એનો સ્પર્શ થયો કે સામગ્રીમાં પડ્યો, એ અપરાધ તમારા ભાગે આવે ને. એ અપરાધ એવા છે કે જેનું નિવારણ શક્ય નથી. શાસક અપરાધ જે આપણે વર્ણન કરી ગયા એમાં પણ એનું નિવારણ નથી. એટલે આવી આપણે બધી જે મનગણન સેવાઓ કરીએ છીએ એ સેવા આપણે ત્યાં માન્ય નથી, અને માન્ય નથી તો પ્રભુ સ્વીકારતા નથી. મહાપ્રભુ ગુસાઈજીને માન્ય હોય એ જ સેવા સ્વીકારે. જે માર્ગમાં સ્વામી સ્તુતિ છે ભક્તોને સ્મૃતિ કે વિધિની અપેક્ષા નથી. જ્યારે ભગવાન જે ભક્તો ઉપર અનુગ્રહ કરે છે તે ભક્તોની લોકમાં અને વેદમાં નિષ્ઠા રહેતી નથી, પણ કેવળ પ્રભુના સુખની અપેક્ષા છે. શુદ્ધ વૃત્તિ નામ છે. પહેલા વૈષ્ણવ બુવારી કરવા ગયા તો બુવારી ખુલી ગઈ. હવે જો એ દોરની ગોતીને બુવારી પાછી બાંધે તો હવે થાય
હવે થાય ઠાકોરજી સંપૂર્ણ જગાવવામાં. ત્યારે આપણે તો કઈ વાંધો નહીં, અડધી કલાક મોડા જાગે તો કઈ વાંધો નહીં, આમ કરીએ તેમ કરીએ, એવા મનમાં આપણે વિચારો કરીએ. પેલા વૈષ્ણવે પોતાની જનોઈ તોડી કાવડની બાંધીને બુવારી કાઢી. ઠાકોરજી વેદ ધર્મનું ઉલ્લંઘન કરવા છતાં ઠાકોરજી એના પર પસંદ છે. શાસ્ત્ર નિયામક ત્યાં સુધી જ છે જ્યાં સુધી એની પૂર્ણ કૃપા નથી થતી. પૂર્ણ કૃપા થયા પછી શાસ્ત્ર નિયામક હોતું જ નથી. એટલે જ હું પાછા દાખલા આપું છું કે વેચીએ અટકાવમાં રોટી કરી, વીર કરી, સૃષ્ટિમાં સેવા કરી. આ વેદ અને શાસ્ત્ર ના નિયમોની વિરુદ્ધ છે. એની દ્રષ્ટિએ આ બધા અપરાધ છે. બાગાજી એટલું જોડાશે ઘીની કચોરી થઈ એ અપરાધ છે, પણ એમને અપરાધ ન લાગ્યા. ઠાકોરજી પ્રસન્નતાથી એની સેવા સ્વીકારી. અને વિશેષ અનુગ્રહ કર્યો. એટલે ત્યાં ત્યાં વિષય કેવું બન્યું કે એનાથી પ્રભુ એ રીતે રાજી છે, એને એમ કરવા દેજો, પણ તમે એમ ન કરતા. જેમ ચાચા હરિવંશજીના પ્રસંગમાં ચાચા હરિવંશજીને તાત્કાલિક સામગ્રી ભંડારમાં પોગાડવાની હતી, અહીં જલ ઉપર ચાલવું પડે. એટલે આ સામગ્રી લઈ અને સાથે વૈષ્ણવને કીધું મારો પગ જ્યાં મૂકવું ને ત્યાં તું પગ મૂકજે, આડો પગ ન મૂકતો. પોતે ચાલ્યા, જ્યાં પગ ઉપર ત્યાં ઓળો પગ મૂકે, જ્યાં આ પગ ઉપર ત્યાં પગ મૂકે. થોડેક અધવચ્ચે ગયા ત્યારે વિચાર્યો કે ચાચા હરિવંશજી અષ્ટાક્ષરનો જપ કરતા કરતા જો જલ ઉપર ચાલી શકતા હોય તો હું અષ્ટાક્ષરનો જપ કરી ચાલું. એટલે અષ્ટાક્ષર જપ કરી સાઈડમાં થવા ગયો તો ડૂબો. બચાવો બચાવો. ચાચા હરિવંશજી કીધું ભાઈ તને કીધું તું કે મારા હું પગ ઉપર ત્યાં પગ મૂકજે તો તે ડૂબો કેવી રીતે? તો કે મને એમ થયું કે ચાચાજી આપ અષ્ટાક્ષર જપ કરતા કરતા ચાલુ છો તો હું અષ્ટાક્ષર જપ કરતા કરતા ચાલુ. ત્યાં ચાચાજી શું કે ધ્યાનમાં રાખવા જઈએ ચાચા હરિવંશજીની આજ્ઞા છે, બહુ ધ્યાનમાં રાખવા જોઈએ. તેરી સુનલી મેરી સુનલી તેરી સુનલી બાકી. ઠાકોરજી મારું સાંભળી લીધું, મારા પર પૂર્ણ અનુગ્રહ છે, મને વાંધો નહીં આવે, પણ તારું સાંભળવાનું બાકી છે. એટલે તું જો મારી જેમ કરીશ તો તું હેઠો પડી. પણ આપણે એકબીજાની નકલ કરીએ, એકબીજાની દેખાદેખી કરીએ. ઓરે આમ કે હું આમ કરું, એટલે આવા વસ્તુ ધરાવું હું આવા વસ્તુ ધરાવું. ઓલે અહીંયા આવી આધુનિક સામગ્રી થઈ હું આવી સામગ્રી કરું. ઓલે જેમ કરે આપણે કરવા માંડીએ. પણ મહાપ્રભુજી સંમતિ વસ્તુ છે કે નહીં, સાહેબની સંમતિ વસ્તુ છે કે નહીં, એનો વિચાર આપણને ક્યારેય આવતું નથી. સુખની ભાવના આપણા હૃદયમાં જ નથી. વર્ણન દ્રષ્ટિતે યત્ર હેતુર હેતુર નાણુરપી તથા વર્ણન તો નિજેચ્છાર્થ પુષ્ટિ માર્ગસ્થ કરતી. જે માર્ગમાં પ્રભુ જે જીવોનો અંગીકાર કરે છે, વર્ણનમાં તે જીવના સાધન જરા પણ કારણભૂત નથી, પણ પ્રભુ પોતાની ઈચ્છાથી જ જીવોનો થોડા નાશમાંથી અંગીકાર કરે છે. તે બાબત નાય આત્મા પ્રવચને લભ્યો આ સ્મૃતિથી સ્પષ્ટ થાય છે. તે જ શુદ્ધ પુષ્ટિ માર્ગ કહેવાય. પુષ્ટિ માર્ગ કેને કહેવું? કે મારી ઈચ્છા છે, જેમ ઘણા વર્ષો આવીને વિનંતી કરે કે જે આ મારા પતિની સેવા નથી કરતા, મારો છોકરો આમ નથી કરતો, તેમ નથી કરતો, તો તમારી ઈચ્છા એમાં કારણભૂત નથી, તમારી ઈચ્છા મહત્વ નથી. પ્રભુ પોતાની ઈચ્છાથી જ જીવનું વર્ણન કરે છે. તમારી ઈચ્છા છે કે મારી સેવા પ્રભુ અંગીકાર કરે, તો પ્રભુએ તમારી સેવા અંગીકાર નથી કર્યું એ કોઈ કાળે નહીં. હંમેશા તમારું મન વિમુખ જ રહેશે ભગવત સેવાથી. તો પ્રભુ આમાં વર્ણમાં તે જીવના સાધન જરા પણ કારણભૂત નથી, તો પ્રભુ પોતાની ઈચ્છાથી જ જીવોનો
પોતાના દાસપણાથી તમારું દાસત્વ કેવું છે, તમારું સમર્પણ કેવું છે, તમારી નિષ્ઠા કેવી છે, તમારી તેજ કેવી છે, એ જોઈને જ તમારો પ્રભુ વિચાર કરે. એ જોઈને પ્રભુ તમને વર્ણન કરવાની ઈચ્છા કરે છે. જેમ કન્યાના બધા સુલક્ષણો જોઈને વર એનું વર્ણન કરે, એવી જ રીતે આપણો બધા લક્ષણો જોઈને પ્રભુ આપણું વર્ણન કરે. यत्र स्वतंत्रता भक्तो आविर्भाव लाभेक्षण आविर्भावापेक्षणात् सर्वानुभव रूपोत्तम पुष्टि मार्गस्य कथ्यते। जे मार्गમાં વિપ્રયોગ અવસ્થામાં પ્રભુ પ્રાગટ્યની અપેક્ષા સિવાય સ્વરૂપાનંદ ફળ આપવામાં ભગવત ગુણગાનાથી ભક્તિની સ્વતંત્ર છે. સ્વરૂપ આવિર્ભાવ સંબંધ રસની નિકોલ અપેક્ષા નથી. પ્રેમથી કરાતા શ્રવણ કીર્તનાથી જે સર્વ લીલાના સુખનો અનુભવ કરાવવાનો છે એ મર્યાદા ઉષ્ણાધીન છે કે પુષ્ટિ ભક્તિ સ્વતંત્ર છે. પુષ્ટિ શબ્દથી કોઈ પણ ભગવત કહેવાય છે તે શુદ્ધ પુષ્ટિ ભક્તિ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ છે. ભક્તિ બે પ્રકારની છે, એક સંયોગજન્ય અને એક વિયોગજન્ય. બે ભક્તિ આપણે સુલભ છે. જ્યારે આપણે ભગવત સેવા હોય ત્યારે આપણે સંયોગજન્ય સેવાનું કરીએ છીએ અને અનવસરમાં એટલે જ કહેવામાં આવ્યું છે કે ઠાકોરની સેવા કરો ત્યારે ભગવત લીલાના ગુણાનુવાદ ગાઓ, સ્તોત્રાદિનો પાઠ કરો. કઈ સેવા કરતી વખતે કઈ સ્તોત્રનો પાઠ કરવો એનું આપણું વિધાન છે, કઈ વિજ્ઞપ્તિ કરવી એનું વિધાન છે. અને સેવા પહોંચી લીધા પછી અનવસરમાં શું કરવું? તો અનવસરમાં વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત, ગોપીઓની જે હીરા ભાવના હતી એ હીરા ભાવના કરો. મનમાં તાપને કરો કે ક્યારે પ્રભુ ગાયો ચરાવીને પાછા ઘરે પધારે, ક્યારે એમના ગુરુથી દૂસરે ગુરુ મંડિત મુખારવીના દર્શન કરો, અલ્પો વિખાઈ ગયો હોય એવા જે સુંદર સ્વરૂપ છે એનું મને દર્શન ક્યારે? એવો અનોખોનો વિચાર કરો. યુગલ ગીત, વેણુ ગીતના પાઠ કરો, ગોપી ગીતના પાઠ કરો. સંયોગજન્ય ભક્તિમાં પ્રગટ પ્રભુ સામે જયારે આપણે જે સ્વરૂપની સેવા કરીએ છીએ એ સામે જોઈએ. ભગવતના નામ સ્મરણ કરીએ, કીર્તનાદિ કરીએ, એમાં પણ પ્રભુનું ચિત્ર છે એટલા માટે જ આપણે પધરાવીએ છીએ. એ ભક્તિમાં પરાધીનતા છે, સામે હોવું જોઈએ તો ભક્તિ થાય. એ ભક્તિ બંધનરૂપ છે, કારણ કે એ પછી આપણે ક્યાંય જઈ ન શકીએ. ભગવાન પણ બંધાઈને રહે, ભક્ત પણ બંધાઈને રહે. ત્યારે વિરહજન્ય ભક્તિમાં પ્રગટ પ્રભુ સામે હોવું જ જોઈએ એવું કઈ નહીં. આ રીતે જે ભક્તિ સ્વતંત્ર છે એમાં ભક્ત પણ છૂટો, ભગવાન પણ છૂટા. સંયોગજન્ય ભક્તિમાં જે લીલા થઈ રહી છે એનો જ અનુભવ થાય. તમે જે પાલન કરો તો પલ્લામાં ઝૂલવાની લીલાનો અનુભવ એ જ થાય. બીજો ત્યારે વિરહજન્ય ભક્તિમાં બધી લીલાઓનો અનુભવ થાય છે. આવી વિરહ ભક્તિ જેમાં છે એ પુષ્ટિ માર્ગ કહે. રોગ વેદ ભય ભાવ ભયા ભાવો જેત્ર ભાવાથી રેખત સર્વબાધકતા સ્ફૂર્તિ પુષ્ટિ માર્ગસ્થ કથ્યતે. જે માર્ગમાં પ્રભુને વિશે પ્રેમાધિક્ય થવાથી સ્ત્રી પુત્રત્યાદી લોકથી એને યાવત જીવ અગ્નિહોત્ર જોયાય જીવન પર્યંત અગ્નિહોત્ર હમું આહાર સમજ્યા ઉપાસન પછી સમજ્યા કરી દે હજી કર્મ તો બિલકુલ ભાઈ રહેતો વગેરે. આ જે શાસ્ત્રના નિયમો છે, તમારે આ કાર્ય કરવું, આ કાર્ય કરવું, આ કાર્ય કરવું, એ કદાચ છૂટી જાય તો પણ એનો ભય નથી. કારણ કે ભગવત સેવા નિમિત્તે જે કાર્ય છૂટી જાય, વૈદિક લૌકિક કાર્ય છૂટી જાય, એ 60,000 રૂપિયો છે એ તમારા વતી કરે છે કર્મ.
અને જ્યારે એમ કરતા એની ભક્તિ કરતા કરતા જ્યારે ભગવત્તા પ્રાપ્ત થાય, ભગવત કૃપા, ત્યારે કાળ કર્મ સ્વભાવ આદિનું બળ એની આગળ ચાલતું નથી. કાળ કર્મ અને ઉપાધે જેમ તેની ધનુષની સામે કેવો તે માણસ વલ્લભ ભરતું જ્ઞાન નથી. પછી આ કાળનું બળ હાલતું નથી. પેલી ડુંગળી 8 વાર કાળને પાછો વળી ગયો. ત્યાં કાળ પણ કઈ કરી શકતો નથી. દરવાજે આવીને ઉભો રહે, એ કે આવ તો આવે, ના હમણાં મારે નથી આવું, પાછો વળી જાય. કાળનું બળ કહેવાયનું કોઈનું બળ, ગ્રહોનું બળ કોઈનું બળ નથી લાગતું. આપણે ગ્રહોને આપણી જન્મભૂમિ શા માટે બતાવવી પડે? એટલા માટે બતાવવી પડે કે આપણે આપણા ગુરુના સામર્થ્યમાં, વલ્લભના સામર્થ્યમાં કે પ્રભુના સામર્થ્યમાં વિશ્વાસ હોય. આપણે એને 3 લોકાધિપતિ માનતા નથી. આ બધા એના અનુગ્રહથી એમ માનતા નથી. જે પૂર્ણ બ્રહ્મની સાથે સંબંધ થયો એનું કરતું અકર્તું અન્યતા કરતું સામર્થ્યમાં આપણને વિશ્વાસ નથી. એટલે આપણે ઠેક ઠેકાણે બધી સમસ્યાઓ ભુવાઓ આગળ અને જ્યોતિષીઓ આગળ જવું પડે છે, અન્ય સાધન કરવા પડે. એ જે કઈ બતાવે તમે પિતૃ દોષ છે તમે આ કરો, તમને ફલાણો દોષ છે તો તમે આ કરો. એ સાધનો એટલા માટે કરવા પડે કે આપણને પ્રભુ કે વલ્લભના સામર્થ્યમાં વિશ્વાસ નથી. संबंध साधनम यत्र फलम संबंध एव हि कोऽपि दुष्कृत्यया જ્યાં તક પુષ્ટિ માર્ગસ્થ કરતી છે. જે માર્ગમાં ભગવાનની સાથે દેહથી ઉત્પન્ન થયેલ સંબંધ તથા ભાવથી ઉત્પન્ન થયેલ સંબંધ કે હરિને વિશે સર્વ ઇન્દ્રિયના સંબંધાત્મક ફળને વિશે સાધન છે અને એ સંબંધ પણ પ્રભુની ઈચ્છાથી જ થાય છે. એ જ પુષ્ટિ માર્ગ કહેવાય છે. દેહ સંબંધી એટલે જે આપણે પુત્ર, પત્ની, મિત્ર, ઈષ્ટ બધું આપણે જે સમર્પણ કરીએ છીએ તે દેહનો સંબંધ છે. અને ઇન્દ્રિય તો ભાગવતમાં કે બ્રજભક્તો કે છે કે ઇન્દ્રિયોનો ધર્મ શું? તો આંખોનું એ ફળ છે કૃષ્ણ સ્વરૂપની નિરખતા એ. આંખોનું ફળ છે એમની સેવા કરવી. મુખનું ફળ છે એનું સતત સ્મરણ કરવું. કાનનું ફળ છે એનું સતત શ્રવણ કરવું. પગનું ફળ છે એની સેવા માટે, એના કાર્ય માટે સતત ચાલવું. આ ઇન્દ્રિયોના ધર્મો પણ ભગવાનમાં જોડી દીધા, દેહના ધર્મને પણ ભગવાનમાં જોડી દીધા. અને આ બધું ત્યારે જ થાય જ્યારે પ્રભુ ઈચ્છા કરે. પ્રભુ ક્યારે ઈચ્છા થાય કે આપણે પ્રભુને અનન્યતાથી ભજીએ, પ્રભુના થઈને નહીં. ત્યારે આ પ્રભુ આપણા પર આવી કૃપા કરે અને ત્યારે જીવનો નવો જન્મ થાય. તત્સંબંધેષુ તદ ભાવ તદ ભિન્નેષુ વિરોધિતા ઉદાસીનેષુ સમતા પુષ્ટિ માર્ગસ્થ કરતી છે. જે માર્ગમાં ભગવાનને વિશે સંબંધ વાળા વૈષ્ણવ પ્રતિ ભગવત બુદ્ધિ રાખવામાં આવે છે શ્રીમદ ભાગવતમાં કહ્યું ઉદ્ધવ પૂજાયામ ચક્રમ જ્ઞાત્વ માનવ નરોક્ષજમ. ગોપિકાઓએ ઉદ્ધવનું ભાગ સાક્ષાત ભગવત સમજીને પૂજન કર્યું છે. ઉદ્ધવજી ભગવાન નતા પણ ભગવતના સંબંધ વાળા હતા. એટલે જ આપણે ભગવદીય વૈષ્ણવનો ક્યારેય મનમાં અભાવ ન લાવવો જોઈએ. એના દોષ જોવા ન જોઈએ. એની પ્રત્યે અભાવ ના આવવો જોઈએ. કારણ કે ભગવાન આ સંબંધ વાળા ત્યાં સામેથી ચાલીને જવું છે. મને આજે આમંત્રણ ન થાય એટલે હું ત્યાં ના જાઉં, એ મારે ઘરે નથી આવતા હું ના જાઉં, એવું નહીં. ભાવનો સંબંધ
ચાચા હરિવંશજી એક દુકાને જળ લીધું. શ્રી કિશનજી પાસે ફરિયાદ પહોંચી કે ફલાણા ભાઈ ને યાર કપડાની દુકાનમાં ચાચાજી જળ લીધું. એટલે શ્રી કિશનજી ચાચાજીને બોલાવી કીધું, તમે ફલાણી જગ્યાએ જળ લીધું કે હા પેપર? તો કે નહીં, આચાર વિચાર કઈ છે નહીં, તમે જળ કેવી રીતે લીધું? તો કે પ્રભુ મેં કૃપાનાથ, મેં એક વાર આપની પાસે કંઠી લેતા જોયું છે. આટલી જ વાત પૂરી પર્યાપ્ત છે. મેં એમને આપની પાસે એકવાર કંઠી લેતા જોયો તો એટલું જ પર્યાપ્ત છે. પછી શું કરે છે શું નથી કરતો એ આપ જાણો નહીં જાણો. મેં તો કંઠી લેતો તો જોયો તો એટલે આપનો સેવક છે અને સેવકને જલ તરીકે ત્યાં મારે જલ લેવું ઉચિત લાગ્યું, મેં જલ લીધું. ત્યારે શ્રી કૃષ્ણજી કઈ બોલ્યા એમ વ્રજ ભક્તોએ કૃષ્ણ ભગવાન જેવા જ દેખાતા ઉદ્ધવજીનું ભગવાન સમજીને પૂજન કર્યું. તથા ભગવત જીવો હોય કે બહેરું હોય એ જીવો પ્રત્યે વિરોધ રાખવો. જેમ હમણાં મહારાજા પિક્ચર છે તો શ્રીનાથજી વિશે, મહાપ્રભુજી વિશે, ઈસાઈજી વિશે એવા વાક્યો એવા શબ્દોના પ્રયોગ કર્યા. જો ખરેખર આપણે વૈષ્ણવ હોઈએ, જો ખરેખર આપણે હિન્દુ હોઈએ તે સંભળાય નહીં, તે જોવાય નહીં. આપણે સંપૂર્ણપણે એનો બહિષ્કાર કરવો જોઈએ. જો ના કરીએ તો સમજી લેવાનું કે આપણે કાયમ ધોરણે બહિર્મુખ થઈ ગયું. ધર્મ સંબંધી વસ્તુમાં માત્ર ધર્મ બુદ્ધિ રાખી આ સિદ્ધાંત પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલીનો પ્રાણ છે. જે પણ કઈ ભગવત સંબંધી હોય એમાં ભગવત સંબંધી વસ્તુ ભગવત બુદ્ધિ રાખવાની. એટલે આપણે જો ક્યારેક શૃંગાર કરતા કરતા ચોકીને પગ લાગી જાય કે મંદિરમાં, એટલે જ આપણે મંદિરમાં જતા પહેલા આપણે વિનંતી કરવી પડે, ભગવત ધામ ભગવત નમસ્તે અલંકારો મુજબ અંગી પુરુષો હરે અર્થે શાંત પાદો પ્રમાણ એમને જો વયા જાય તો અપરાધ પડે. અને ભગવત ધામ છે એની ઉપર તમે પગથી આઘાત કરો તો એનું અપમાન કહેવાય, એનો તિરસ્કૃત કેવો કહેવાય. એટલે ભગવત ધામ ભગવત નમસ્તે અલંકારો મુજબ અંગી પુરુષો હરે અર્થે શાંત પાદો પ્રમાણ. ગીરાજીમાં ચડવું હોય, ઉપર પિતાજીમાં જવું તો यहाँ पर आज વિનંતી કરવાની જેથી આપણે અપરાધ ન લાગે. કારણ કે આપણે ભગવત કાર્યાર્થે જઈએ છીએ, ભગવત સંબંધાર્થે જઈએ છીએ, એટલે આપણે અપરાધ લાગે તો આપણે એ વિચારવું પડે. નિત્ય માણસ દેહાદેર ભાવન પરોક્ષાર્થી તદર્થિત પ્રભુ પુષ્ટિ માર્ગસ્થ કરતી હતી. જે માર્ગમાં વિદ્યમાન દેહ ઇન્દ્રિય પ્રાણ અંતકરણ આદિનું મમતાથી રક્ષણ કરવામાં આવતું નથી, તદ વિપરીત અવસ્થામાં થનારા પ્રભુ સંયોગનો વિચાર કરીને દેહાદિનું રક્ષણ કરવામાં એ વિશેષ ભાગવત ગોપીજીને કહેલું છે કે હે પ્રભુ આપના વિશે જેને પ્રાણ ધારણ કરેલા છે તેવા અમે આપને ખોડીએ છીએ, શોધીએ છીએ. આપણે પણ આપણા પ્રાણ આપણા દેહ એટલા માટે ટકાવી રાખીએ છીએ કે પ્રભુને આપણે દર્શન થાય, પ્રભુનો સાનુભાવ થાય. એટલે ઘણા લોકો મરજાદીઓ હોસ્પિટલમાં દાખલ થાય, હોસ્પિટલમાં દાખલ થયા પછી ત્યાં કઈ લે નહીં, ત્યાં કઈ નથી. એટલે હવે કમજોરી આવે એટલે લોહીના બાટલા ચડાવવા પડે. હવે લોહીના બાટલા કેના છે એ ખબર નથી, કઈ જાતિનો છે ખબર નથી. હવે લોહીના બાટલા ચડે
અને લોહી આપણામાં આવે તો આપણામાં જે વૈષ્ણવનું લોહી છે, આપણા જે સંસ્કારો છે એ આપણે ભગવત વિમુખ કરે કે ન કરે? એટલા માટે ત્યાં પ્રસાદ લેવો જોઈએ. ઘરે આવીને પછી વ્રત કરીને ગુરુદેવની આજ્ઞા લઈને સેવા કરવી જોઈએ. પણ યાદ મૂકી દે બધું. પછી જુદા જુદા બાટલા ચડાવવા પડે, વિશેષ પ્રકારની દવા લેવી પડે, દવામાં પૂછવું પડે, એ પણ આપણને ખબર નથી. પણ પ્રભુએ આપેલો અલૌકિક દેહ, જે નૂતન વૈષ્ણવ દેહ આપણો પ્રાપ્ત થયો, ભગવત સુખાર્થ જે દેહ પ્રાપ્ત થયો, એને જાળવી રાખવો એ આપણું કર્તવ્ય છે. કારણ કે આપણે પ્રભુના દાસ છીએ. એને ફેંકી દેવા માટે તમને દેહ નથી આવી. આ તો તમે તમારા દેહને ફેંકી આપ્યું. તો આ તમે દેહ તમારો પોતાનો ક્યાં છે? તમે તો પ્રભુને અર્પણ કરેલો છે. તો કોકની અનામત, કોકની ધરોહર સાચવવી જોઈએ, ફેંકી દેવી જોઈએ? સાચવવી જોઈએ. જ્યાં સુધી પાછી માંગે છે ત્યાં સુધી સાચવી રાખવી જોઈએ. આ પ્રભુએ આપણને દેહ આપ્યો છે. જેમ વિદાયજીનો પ્રસંગ છે કે મારેચંદ નામના વૈષ્ણવને આપણે બ્રહ્મ સંબંધ કરાવ્યું, એટલે પતિ પત્ની એક કોથળી પહેરીને એક વસ્તુ સાદી ધરીને નીકળી ગયા અને ચાવી ગુસાઈજીને ઘરની ચાવી સોંપી દીધી. ગુસાઈજી વૈષ્ણવ આમ કેમ થાય? તમારો નિર્વાહ કેવી રીતે? આપની તો પછી બધું થઈ રહ્યું હતું. ના, એમ નહીં. ચાવી એમને આપી, ઘર એમને સોંપ્યું. આની જે કિંમત છે એ તમે કમાઓ, તમે ધંધો કરો, કમાઓ, અને એમાંથી આવે ત્યારે મને અર્પણ કરો. પછી ગુસાઈજીને અર્પણ કરો. એટલે દેહ ફેંકી દેવાનો નથી, દેહ અર્પણ કરવાનો છે. એટલે પ્રભુ માટે દેહ જાળવવાનો છે, પ્રભુ માટે પ્રાણ જાળવવાના છે. આપણા માટે જાળવવાના નથી. આપણા માટે હોય તો ફિકર નહીં, ભલે જાતો. એ ગીરગીરના વચન છે કે જે દેહની સેવા નથી થતી એ દેહને જાળવીને કરવાનું શું? જે દેહથી ભગવત નામ અને ભગવત સેવા છૂટી જાય એ જાળવવાનો કોઈ અર્થ નથી. કારણ પ્રભુ ની કૃપા આપણા ઉપરથી હટી ગઈ, એટલે ત્યાં ભગવત સેવા અને ભગવત નામ આપણે કરીએ છીએ એટલે થાય. આપણે કરીએ છીએ એટલે આ શક્તિ છે. આપણે કરી શકીએ છીએ, આપણામાં સામર્થ્ય છે. પ્રભુ કૃપા થાય ત્યારે સામર્થ્ય આવે. પ્રભુની ઈચ્છા થાય તો આપણે ભગવત નામ લઈ શકીએ, પ્રભુની ઈચ્છા થાય તો ભગવત સેવા થઈ શકે. અને જો આપણાથી ના થઈ શકે તો સમજી લો ભગવત કૃપા આપણા પરથી આપણે વહી ગઈ છે, હટી ગઈ છે, એના ભગવત કૃપા થઈ છે. ભજને યત્ર સેવ્યસ્ય મોક્ષકારક ઇતિ ક્વચિત પોષણમ ભાવ માત્રસ્ય પુષ્ટિ માર્ગસ્ય કચ્યતે. જે માર્ગમાં સેવામાં પ્રભુ ઉપકારની અપેક્ષા રાખવામાં આવતી નથી, પણ શ્રી હરિ સેવાના હૃદયથી ભાવની વૃદ્ધિ કરે છે, તે શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ કહેવાય. આપણે આટલી બધી સેવા કરીએ છીએ, આટલું બધું નામ જપીએ છીએ, અને પ્રભુ આપણી ઉપર કૃપા કરીને આપણા બધા જે કઈ સમસ્યાઓ છે, જે કઈ તકલીફો છે દૂર કરે, તો આપણે આપણા પ્રભુ પાસે ઉપકારના બદલાની આશા અપેક્ષા રાખી. હું આટલું કરું તો તમે પણ મારા માટે આટલું કરો, એવી અપેક્ષા આપણે રાખવી નથી. કારણ કે આપણે દાસ કેમ નથી. પણ એવી અપેક્ષા જયારે આપણે નથી રાખતા ત્યારે જ પ્રભુ આપણા હૃદયમાં બિરાજીને આપણા ભાવની વૃદ્ધિ કરે છે. અને જે ભાવની વૃદ્ધિ થાય છે એને પુષ્ટિ માર્ગ કહેવાય. પુષ્ટિ માર્ગમાં ભાવની વૃદ્ધિ પણ એટલી પણ ન થવી જોઈએ, અતિરેક પણ ન થવો જોઈએ, અને એકદમ નીચું લેવલ પણ ના હોવું જોઈએ. સમાન ભાવ, સમાંતર જેમ નદી વહેતી હોય એવી રીતે વહેવાનું. કારણ કે અતિ ભાવ કરવા જાય કોઈ શ્રમ પડે,
જે મને ગુલાબની ક્રિયા સિદ્ધ કરતા હતા એમાં કોઈ રહી ગઈ તો પ્રભુને કેમ કર્યો? સાંઈજી કેવું કર્યું? મેં તને એવો કયો સેવાનો ક્રમ બતાવ્યો હતો કે જેનાથી પ્રભુને સમજ્યું? ગુલાબની ક્રિયામાં એટલે એવો અતિરેક પણ ન કરવો અને બહુ નીચા પણ ન વહી જવું. મેં જેમ કીધું પ્રભુનું હું આટલું કરું છું એવો ભાવ નહીં, પણ પ્રભુ મારા ભાવને મારા દેહને ટકાવી રહ્યા છે, મારા ભાવને નિભાવી રહ્યા છે, મારા દેહને ટકાવી રહ્યા છે પોતાની સેવા દ્વારા. એવી જેવા ભાવના દ્રઢ થાય એને પુષ્ટિ માર્ગ કહેવાય છે. ભજનસ્ય આપમાદો ક્રિયતે ફલદાનંદ પ્રભુના યંત્ર તદ ભાવાત પુષ્ટિ માર્ગસ્ય કથ્યતે. જે માર્ગમાં પ્રભુના ભજનનું ફળ આપતા હોવાથી ભજનનો નિષેધ કરતા નથી. ભજનસ્ય આપમાદો ક્રિયતે ફલદાનંદ પ્રભુના યંત્ર તદ ભાવાત પુષ્ટિ માર્ગસ્ય કથ્યતે. જે માર્ગમાં પ્રભુ ભજનનું ફળ આપતા હોવાથી ભજનનો નિષેધ કરતા નથી, કારણ કે ભક્તનો હરિને વિશે દ્રઢ સ્નેહ હોય છે, તે શુદ્ધ ભક્તિ માર્ગ કહેવાય. કેવળ ને કેવળ માત્ર પ્રભુ પ્રત્યે ભાવ હોવો જોઈએ, પ્રભુ પ્રત્યે દ્રઢતા હોવી જોઈએ, એ સિવાય બીજે કેવાય દ્રઢતા ન હોવી જોઈએ. તેવો જયારે ભાવ આપણો દ્રઢ થાય યત્રમાં સુખ સંબંધો વિયોગે સંગમાર્ગી સર્વ લીલાને ભવદા પુષ્ટિ માર્ગસ્ય કથ્યતે. જે માર્ગમાં ભગવદ વિપરીત અવસ્થામાં ભગવદ લીલાના સ્મરણ માત્રથી હૃદયના સમગ્ર લીલાનો અનુભવ થવા માંડે, સંયોગ અવસ્થા કરતા વધારે સુખ વિપરીત અવસ્થામાં છે. એટલે સંયોગ અવસ્થામાં હતા પ્રભુના સાક્ષાત્કાર નિશામાં પ્રભુ જે લીલા કરે છે તે લીલાનો ભક્તને અનુભવ થાય છે, પણ વિપરીત અવસ્થામાં તો ભક્તથી પ્રભુમાં જ તલ્લીન હોવાથી પ્રભુએ કરેલી તમામ લીલાનો અનુભવ થાય છે. તે જ શુદ્ધ પુષ્ટિ માર્ગ કહેવાય. જેમ રજ ભક્તો પ્રભુ અંતર્ધ્યાન થયા એટલે પ્રભુની તમામ લીલા નું સ્મરણ કરીને તેઓ કરવા માંડે. કોઈ ગોપી સકટ બની, કોઈ બકાસુર બની, કોઈ આ બની તે બની, બધી ભગવાન લીલા શ્રીમદ ભાગવતનું વર્ણન છે. બધા બધી લીલાનો અનુભવ થવા માંડ્યો અને બધી લીલાઓ કરી છતાં પણ પ્રભુ પ્રાપ્ત નથી. એટલે છેવટે યમુનાજીને કાંઠે આવીને યમુનાજીને વિનંતી કરી, યમુનાજી કાંઠે બેસી રહી પ્રભુને વિનંતી કરી, જયથી તે દિગમ ધન્યના બોલો કયા ઇન્દિરા સતુલો. આપણે જો આમ જ કરવું હતું તો અમારી બધી આ બધા જે ઉત્પાતો ઉપદ્રવ વચમાં આવ્યા એનાથી રક્ષણ શા માટે કર્યું? મરવા દેવા તમને. ઇન્દ્રે કોપ કર્યો, સપ્તાસુર આવ્યો, તૃણાવર્ત આવ્યો, બધામાં તમને મરવા દેવા. તમને શા માટે આમાંથી બચાવ્યો? આપણે આજ કરવું જોઈએ. દયારામ ભાઈ મને મારવી હોય તો મારજો હાથથી, પણ વિના અગ્નિએ મારો તે ઘટતું નથી. જો તુનો સાંભળા હું તમ વિના ગેલી પડું. એટલે આ જે માર્ગમાં ભગવદ વિપરીત અવસ્થામાં ભગવદ લીલાના સ્મરણ માત્રથી હૃદય વિશે સમગ્ર લીલાનો અનુભવ થવાથી સંયોગના જે વિયોગાવસ્થામાં પ્રભુની તમામ લીલાઓ હૃદયમાં સ્ફુરે એને પુષ્ટિ માર્ગ કહેવાય છે.
ફલે કે સાધને ચૈવ સર્વત્ર વિપરીતતા ફલમ ભાવ સાધન સપુષ્ટિ માર્ગે સંબંધિત જે માર્ગમાં સાધન અને ફલની વિપરીતતા છે તે જ શુદ્ધ માર્ગ પુષ્ટિ માર્ગ કહેવાય છે. જેમ કે સાધન ભાવને ફળ કોનું પુરુષાર્થ ભગવાન પ્રભુ વિશે પ્રેમની પ્રાર્થના કરે છે. અહમ હરે તો પાદ મૂલે દાસાનું દાસ ભવિદાસનું ભૂય અસુર થઈને રાક્ષસ થઈને આયોજનતા. તો આપણે તો શું અસુર છીએ જ ને, આપણે મનુષ્ય છીએ. જો એ અસુરમાં આટલી ચિંતા હોય અહમ હરે તો પાદ મૂલે દાસાનું દાસો ભવિદાસનું ભૂય, તો આપણે દાસાનું દાસ કેમ નથી બની શકતા? આપણા તો ચિંતા શા માટે નથી આવતી? આપણે તો મનુષ્ય છીએ, એની તો અસુર બુદ્ધિ છે, છતાંય આવું છે. આપણી તો મનુષ્ય બુદ્ધિ છે. હે ભક્તના દુઃખને હરણ કરનાર પ્રભુ, હું ફરી પણ આપણા ચરણના દાસનું દાસ થાઉં. મારું મન આપના ગુણોનું સ્મરણ કરે, મારી વાણી આપના ગુણોનું ગાન કરે, મારી કાયા આપની સેવા કરે. આવું તો આપણે કરતા નથી. આપણે બધામાં મિત્ર શોધી લઈએ. આપણે બે માળા હસ્તાક્ષર હોય તો જેથી એટલો સમય તો નથી, સવારે કાંઈ નોકરી જવું પડે, મારે ધંધે જવું પડે. આવા બધા આપણે બહાનાઓ બતાવીએ છીએ. સેવાનું કહીએ તો કે જે એટલી બધી અનુકૂળતા ઘરમાં નથી, હું તો ખાલી મિશ્રી ધરું. મિશ્રી ધરો વાંધો ને, તમે મિશ્રીથી નિર્વાહ કરો. જેમ મદાના દાસજીએ જળની રોટી ધરી દીધી અને જળની રોટી પછી અગ્રામત તરીકે લીધી, પોતે અન્ન લીધું. તમે ઠાકોરજીને મિશ્રી ધરો અને તમે અન્ન લ્યો, તો તમારો સ્નેહ કેવો, તમારી ભક્તિ કેવી, તમારું સમર્પણ કેવું. આ કોઈને સમજવું નથી. પ્રભુના સુખનો વિચાર નથી કર્યો કે પ્રભુ બાળક છે, એને શું ગમે એ પ્રમાણે કરીએ તો કે મુસાઈ આજ્ઞા કરે છે. કામન ટામન ટોટકા ડારો ધોય પતિ કહે તો કીજીએ આ પૂરી દિવસ હોય. એમ ઠાકોરજીને જે અનુકૂળ છે, સુખનો વિચાર કરીને ઠાકોરજી જે અનુકૂળ છે એ પ્રમાણે તમે જયારે સેવા કે નામ સેવા કરો તો જ ઠાકોરજી તમારા વશમાં થાય. પછી કહે તો કીજીએ આ પૂરી દિવસ થાય. આમાં કઈ યંત્ર કે ભોજપત્ર કે અનુષ્ઠાન કરાવવાની જરૂર નથી. પતિ કહે તો કીજીએ આ પૂરી દિવસ. પછી વિષયની આજ્ઞા છે. આપણે એમ કરવું નથી, કારણ કે આપણે ભગવત પ્રાપ્તિની ઈચ્છા નથી. આપણે તો ઠાકોરજી પધરાવીને ઓળીએ પધરાવ્યા ને હું પધરાવું, મેં પધરાવ્યા ને ઓલો પધરાવ્યો, એવી રીતે દેખા દેખી કરીને ટાઈમ પાસ કરવું, એટલે આપણે કઈ થતું નથી. પશ્ચાતાપ સદા યત્ન તત્સંબંધી કૃતાઓ બી સદા યત્ન તત્સંબંધી કૃતાઓ બી દૈન્યોત બોધાય સત્તમ પુષ્ટિ માર્ગદર્શી પથ્ય. જે માર્ગમાં હંમેશા ભગવદ અનુભવ થતો હોય છતાં નિરંતર દેવી જાગૃત થઈ ભગવદ લીલાનો અનુભવ થાય, ભગવદ નામ તો અભિમાન ના આવવું જોઈએ કે મારામાં ભગવદ ભાવ આટલો છે, હું આટલું સેવા કરું છું, આટલું નહીં કરું છું, એવો અભિમાન ના આવે. દૈનિક સતત જાગૃત રહેવું જોઈએ. તે થયા પછી પણ દૈનિક આપણું રહેવું જોઈએ. એના માટે શ્રી હૃદયની પોતે ખુદ આજ્ઞા કરે. દુષ્ટ હરિયાળી જેવા પરમ પક્ષ કે જેનું શ્રીનાથજી આજ્ઞા કરતા હતા, શ્રીનાથજીને જેનું સાક્ષાત્કાર હતું, અનુભવ બતાવતા એવા કે હરિયાળી આજ્ઞા કરી. દુષ્ટ તમોપી દયા રહિતોપી વિધર્મ વિજય પ્રતિપદિતોપી. તો શું હરિયાળી આવું કરતા? પણ નહીં. આ કક્ષાએ પહોંચ્યા પછી પણ પોતાનું દૈન્ય નિરંતર રહેવું જોઈએ. એના માટે આજ્ઞા આવી કરતા હતા કે દુષ્ટ તમોપી દયા રહિતોપી વિધર્મ વિજય પ્રતિપદિતોપી.
કૃષ્ણ તમારી ચાકરી કરું છું, એવું કરવા છતાં હે કૃષ્ણ હું તમારું બીજો કોઈનું નથી. દૈન્ય જળવાવું જોઈએ, એને પુષ્ટિ માર્ગ કહેવાય છે. આવિર્ભાવે સાપેક્ષમ દૈન્યમ યત્ર વિષાદનમ ફલમ નિયોગજમ દૈન્યમ પુષ્ટિ માર્ગસ્ય પત્યતે. જે માર્ગમાં બીજા કોઈ પણ સાધનને પૂછ્યા સિવાય જીવને દૈન્ય પ્રગટ થાય છે તે પ્રભુના આવિર્ભાવનું કારણ છે. દૈન્ય એકમાત્ર સાધન છે જ્યારે તમારામાં દિનતા પ્રગટ થાય. આમ હરે તો ઉપાદ મૂલે દાસા દાસો ભવિદાસી. ત્યારે તમને ક્રોધ ના આવે, ત્યારે તમને અહંકાર ના આવે, નિરંતર તમારામાં ચિંતા બની રહે ગમે એવા અપશબ્દો સામે, ગમે એવા કૃત્ય સામે, ત્યારે સમજે તમારા હૃદયમાં ભગવાનનો પ્રાદુર્ભાવ છે. ગમેવાનો પ્રાદુર્ભાવ ન થાય ત્યાં સુધી ભૂલતા ના આવે. પ્રભુના ડાવેટે પછી જે ધૈર્ય છે તે ફળરૂપ છે. એટલે આપણે અત્યારે 18 શ્લોક સુધી કર્યા. આગળ પછી આપણે કરશું અત્યારે આપણો સમય થવાય એવો 10:30 ની આજુબાજુમાં થવાય. હવે જે કોઈને કઈ પ્રશ્ન પૂછવા હોય પૂછી લ્યો. જે કોઈને પ્રશ્ન પૂછવા હોય પૂછી લો, કારણ કે આજે સ્નાનનું જલ ભરાશે. વૈષ્ણવો કોઈને ક્વેશ્ચન હોય તો આજુ ઊંચો કરો તો એક પછી એક હું ખોલું, તો ક્વેશ્ચન હોય તો પૂછી લો. પછી બધું બંધ કરીને છેલ્લે એન્ડમાં પછી બધા વૈષ્ણવો એક પછી એક પૂછે છે. પ્લીઝ જેને પૂછવું હતા એ કરો. જે લાગતો નથી કોઈને ક્વેશ્ચન. આ એક જણનો છે, ઓપન કરો. હેલો, દંડવત પ્રણામ. જય શ્રી. આશીર્વાદ બોલો. મારે એ પ્રશ્ન હતો કે આપણે યંગસ્ટર્સને હવે કહીએ છીએ તો એટલા પૂરતું કરે છે, ઘરમાં પણ સેવાને પધરાવી છે, એટલે ઘરમાં સેવાને બધું બરાબર કરે, ધોતિયું પહેરે, બધું જ અપરસમાં કરે, પણ બહારની હવા પણ એટલી જ કામ કરે છે, જે કેમ કે સ્ટડીઝ માટે, વર્ક માટે બહારે જઈએ તો એ ઇમ્પેક્ટ પણ થાય છે. તો એની માટે શું કરવું? જો પેલા તમે ગુજારીની વાર્તા નથી વાંચી. બસો બાવનની આ વાર્તામાં આવે છે કે બે ભાઈ મજૂરે જતા ત્યારે પોતાના તિલક અને કંઠી છુપાવીને જતા, જેથી વૈષ્ણવ જાણીને વિશેષ મજૂરી ના આપી દે. કારણ કે જે મફતનું આવે છે એ પ્રભુને રાજી, એ પ્રસન્ન નથી. તમારી મહેનતથી કરેલું એનું જે મૂલ્ય આવે છે, શ્રમનું જે મૂલ્ય છે એ પ્રભુને વધારે પસંદ છે. એટલે એમાં કઈ વાંધો નથી, પણ આપણા ભાવને એ લોકોની હવાની સામે રક્ષણ આપવા માટે તો આ કાર્ય કરે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ વદત ભી રહ્યો સતત તે નિત્ય મેમતિ. સતત અષ્ટાક્ષરનો જપ કરો, સતત દમલાજીની વિનંતી કર્યા રાખો, સતત દમલાજીની માળા કરો, દમલાય નમની માળા કરો, સતત દમલાજીને વિનંતી કરો, સતત અષ્ટાક્ષરનો જપ કરો. છે કાળ કર્મ નો બાધે એમ છે. તો કાળ બાધા નથી કરી શકતું તો બહારની હવા એની નથી અસર કરી શકે. કાળ જો એને અધીન થઈ જાય તો બહારની હવા એને અધીન થઈ જાય. એ પછી જેમ તે એને કરવું પડે. પણ આ રસ્તાથી આપણે કરીએ તો પછી આપણે કોઈ વાંધો આવતો નથી. પછી તો વલ્લભ પ્રભુના શ્રેષ્ઠમાં છે, ઠાકોરના શ્રેષ્ઠમાં છે આપણા ભાવનું રક્ષણ કરવું, આપણું રક્ષણ કરવું. કારણ કે સ્વામી છે, જે સેવકમાં કઈ ત્રુટિ આવે તો સ્વામીની હાનિ થાય ગૌરવમાં. એટલે જો તમે દામોદર અડવાણીજી
કે ગુસાઈજી દંડવત નહોતા કરતા, ચરણામૃત નહોતા લેતા, ચરણસ્પર્શ નહોતા કરતા, તો મહાપુરુષ પ્રગટ થઈને આજ્ઞા કરવી પડી કે ભાઈ એને શું કરીને જાણે, તો કે આપણા પુત્ર તરીકે નહીં, એનો મારો સ્વરૂપ જ જાણ. એને દંડવત કરતો જાય, ચરણામૃત કરતો જાય, અડધી ગતિ દબાવીને બેસતો નહીં. કારણ કે ભૂલ થાય તો અપરાધ થાય, તો કાલે પછી એ જોઈને લાઈન લાગે, જેમ આજે લાઈન લાગી ગઈ. જેમ કાશી વિશ્વનાથમાં શેઠ પુરુષોત્તમદાસ ગયા, તો શેઠ પુરુષોત્તમદાસ જેમ મહાપ્રભુજીના સેવક કાશી વિશ્વનાથના મંદિરમાં જાય તો આપણને જવામાં શું વાંધો? એમ આખી જે ખોટી એન્ટ્રી પડી હતી બધી વહી ગઈ શિવજીના મંદિરે. બરાબર. એટલે એ આપણે કઈ કરી ના શકાય. જો આપણે દ્રઢ હોઈએ, મકાનનો પાયો જો મજબૂત હોય તો મકાન કેવી રીતે પડવાનું? નબળો હોય તો પડી જવાનું. એટલે બેઝિક જરૂરી છે, બેઝિક પાયો મજબૂત કરો તો જ તમને આ બધા ગ્રંથો સમજાશે, તો જ એનો ભાવ હૃદયમાં ઉતરશે. જ્યાં સુધી બેઝિક સોલિડ નહીં થાય, પાયો મજબૂત નહીં થાય, ત્યાં સુધી આ બધું કેવળ વાર્તાલાપ છે. બીજા કોઈને પૂછવું હોય તો? ધન્યવાદ જે ખૂબ સરસ સમજાવ્યું જે ધન્યવાદ. દંડવત પ્રણામ જય શ્રી. આશીર્વાદ. કોઈ વૈષ્ણવને લાગતું નથી જય શ્રી, કોઈ આવું નથી. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન છે? જે લોકોને લાગતું નથી જય શ્રી, હું આ બધાને એ કરું છું.